હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે મસાલા ખાજલી બનાવશું. તો મસાલા ખાજલી બનાવવા માટે આપણે આ તીખાની ભૂકી લીધી છે, અડધી ચમચી આપણે જીરું લીધું છે. અને ખાજલી બનાવવામાં તેલ જોહે, આપણે થોડુંક આપણે પાણી જોહે અને મીઠું જોહે. અને આ આપણે ઘી લીધું છે અને મેંદાનો લોટ લીધો છે. તો આ 1 વાટકી લીધો છે અને 2 વાટકી આમાં છે. તો આપણે 3 વાટકીનો બનાવવાના છે. તો પેલા હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે એક કડાઈ માંડશું. એમાં આપણે આ 1 વાટકી તેલ નાખશું. ઘીને આપણે ઓગાળીને જ લેવાનું છે. એટલે આ તેલ ને ઘી બે આપણે હવે આપણે એમાં લોટ નાખી દેવું. આ 1 વાટકી લોટ લીધો મેંદાનો. હવે આપણે આને એકદમ સરસ લાવી લેવાનું છે. જો આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું. ને આપણે આને બહુ કલર ઓલો નથી થવા દેવાનો. આપણે આના થોડા બબલ થાય ને ત્યાં લગી આપણે આને શેકવાનો છે. તો એકદમ સરસ બબલ થવા માંડ્યા છે આપણે આમાં. તો હજી આપણે થોડુંક આને સુગંધ આવશે શેકાવાની લોટની. ઘડીક વાર આપણે આને શેકાવા દેવું. જો એકદમ સરસ આપણે આ લોટ અસલ થઈ ગયો છે. હવે તો હવે આમાં આપણે પાણી નાખશું. આપણે ત્રણેય વસ્તુ સરખું જ લીધું છે. એકદમ સરસ ભેગું કરી લેવાનું છે. આપણે લાવતું રહેવાનું એટલે એકદમ ઓલું થાય નહીં, આપણે આમાં ગાંઠું ન થઈ જાય. ગેસ થોડો ધીમો કરી નાખીશું. હવે આને આપણે ઘડીક વાર હલાવતું રહેવાનું છે. તો એકદમ સરસ ભેગું થઈ ગયું છે. તો હવે આપણે આને કાઢી લેવાનું છે. એક ડીશમાં નોખું આપણે કાઢી લેવું. ગેસને આપણે બંધ કરી દેવું. ગેસ બંધ કરીને ઘડીક વાર આપણે હલાવતા રહેવું અને આ ડીશમાં કાઢી લેવાનું છે. જો આ ડીશમાં આપણે કાઢી લઈએ. હવે આને આપણે ઠરવા દેવાનું છે. આપણે લોટને બાંધી લેવાનો છે. આપણે ભરીને જ લીધો હશે લોટ. એક કપ આપણે 2 કપ. હવે આપણે આમાં મસાલા નાખી દેવું. આ છેકેલા જીરાનો પાવડર, આ તીખાની ભૂકી અધકસરી અને આ મીઠું. આજ ભરીને આપણે આમાં ઘી નાખી દેવું. આપણે ઘી નાખી દેવું.
અને આ આપણે પાણી નાખી દેવું. તો આ બધું આપણે હવે મિક્સ કરી લેવાનું છે. આપણે માપ બધું સરખું જ લીધું છે આમાં. એકદમ સરસ માપ થઈ ગયું છે આપણે. હજી આપણે આમાં થોડું ઘી નાખશું ને થોડુંક આમાં પાણી નાખશું. જો આ રીતનો લોટ થઈ ગયો છે આપણે. આ એકદમ સરસ થઈ ગયું છે, ઠરી ગયું છે. તો હવે એ લોટ આપણે આમાં નાખી દેવાનો છે. તમે ક્યારેય બનાવ્યા કે નહીં? તમે જરૂર બનાવજો એકવાર. તો આપણે આ બધું આમાં નાખી દીધું છે. હવે આને લોટને આ રીતને બાંધી લેવાનો સરસ. તો એકદમ મસ્ત બનશે ખાજલી આપણી મસાલાવાળી. ઢાંકીને દેવા દે. જો એકદમ મસ્ત થઈ ગયો છે આપણે લોટ. તો હવે આપણે આને ઘડીક ઢાંકીને રહેવા દઈશું. તો આપણે આ તેલ છે એને આપણે ગરમ મેલી દેવાનું છે. ગેસ રાખીને આપણે તેલને મેલી દેવું. આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખાજલી બનાવી લેવું. એમાં જો એકદમ સરસ લોટ થઈ ગયો છે આપણે ખાજલીનો. તો આમાંથી આપણે થોડીક લેવાની આ રીતે. હાથે આ રીતે આમ કરી નાખવાની. આમ પલટાડી દેવાના. એને આપણે આમ લઈ લેવાની. આપણે આ ડીશ છે એમાં આપણે એને રાખી દેવું. તો બધી આ રીતે આપણે બનાવી લેવું. જો આપણે એટલી બનાવી લીધી છે, આટલી તળશું તો આપણે પછી આને બનાવી લેવું. તો પેલા આપણે તેલ જોઈ જોવું, થોડોક લોટ લઈ. જો આ રીતનું તેલ ગરમ થાય ને એટલું જ આપણે ગરમ થવા દેવાનું છે. બહુ તેલને ગરમ નથી થવા દેવાનું. તો આપણે એક એક કરતા આમાં નાખી દેવું. પેલા આપણે 2 થી 3 જ નાખશું. જે આપણે આને ઘડીક વાર જ્યાં લગી ઉપર ન આવે ત્યાં લગી આપણે આને વતાવવાની નથી. જો આ રીતના બબલ થવા માંડે ને એટલે આપણે એને તરત આપણે જોવાનું. અને આ ડીશ છે એમાં આપણે કાઢશું. તો આમાં તેલ છે ને આમાં નીતરી જાય એમ. બહુ તેલવાળી ન રહે. ધીરે ધીરે આપણે આને આ રીતે ફેરવવાની. જો ઉપર આવવા માંડી છે. છેજ ઉપર આવી જાય ને પછી આપણે આને ફેરવવાની છે. કેમ કે એકદમ ધીમા તાપે જ આપણે આને છડવા દેવાની છે. જો હવે સરસ થઈ ગઈ છે. તો હવે આને આપણે આ રીતે ફેરવીને આને આપણે બનાવવાની છે. થોડીક આને જો આ રીતે આપણે આમ ફેરવી લેવાની. પછી ફેરવતું રહેવાનું. ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં લગી આપણે આને ધીમા ગેસે આને સડવા દેવાની છે. તો એકદમ સરસ ગુલાબી થઈ ગઈ, ગોલ્ડન બ્રાઉન જેવી. બધી આપણે આમાં કાઢી લેવું.
આમાં કાઢી લેવું એટલે આમાં તેલ હોય એ બધું આમાં નીતરી જાય થાળીમાં. ને આ રીતે આપણે બધી બનાવી લેવું. જો આપણે બધી ખાટલી આપણી થઈ ગઈ છે તો ગેસને બંધ કરી દેવું અને આને આપણે બારી કાઢી લેવું. એકદમ મસ્ત બની ગઈ. જો આપણે એટલી બની ગઈ છે. એકદમ મસ્ત બની ગઈ છે. તમે આને ચા હારે ખાઈ શકો. એકદમ મસ્ત બની ગઈ. જો જો એકદમ મસ્ત બની ગઈ છે. આપણે થોડીક મોટી બનાવી હતી અને એકદમ ધીમા ગેસે આપણે છેડવવાની હોય. લગભગ આને 4 થી 5 મિનિટ જેવું આપણે રાખીએ તે પછી હાવ ધીમા ગેસે રાખવાની. તો 10 થી 15 મિનિટ સુધીમાં આપણે આને ધીમે ધીમે ગેસે શેડવવાની. તો એકદમ મસ્ત બની ગઈ. જો મસ્ત થઈ ગઈ છે. એકદમ મોઢામાં જતા ઓગળી જાય એવી થઈ છે. તો તૈયાર છે આપણી મસાલાવાળી ખાટલી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મસાલા ખાટલી.